महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मस्तु मङ्गलम्। आश्रवभावभावते भये स्वभावस्वरूप नमो सहज आनन्दमयी अचलित अमल अनूप। सत्श्रुतने नमस्कार, असीमोपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 766 વિક્રમ સંવત 1953 ઈસવીસન એટલે કે તારીખ 19/10/1896 તારીખ 25/10/1897 દરમિયાન જે પરમ કૃપાળુદેવે કૃપા કરી છે શ્રી કુંદકુંદ આચાર્ય વિરચિત પંચાસ્તિકાઈ ગ્રંથના અનુવાદની અને તે પદ્યાનુવાદ ગુર્જર અવતરણ એમાં આપણે 140 ગાથા સુધી યથાશક્તિ વિચાર કર્યો। આજે ગાથા નંબર 141। ઇન્દ્રિય કાસાય સણા રિગહિતા જે હિમ સુઠો મગમી જાવત તાવતે હિમ વિહિયમ પાવા સવમ છિદ્દમ। અનુવાદમાં પ્રકાશે છે કૃપાળુદેવ કે ઇન્દ્રિયો, કષાય અને સંજ્ઞાઓ જેનો જય કરવાવાળો કલ્યાણકારી માર્ગ જે કાળે જીવને વર્તે છે તે કાળે જીવને પાપ આશ્રવરૂપ છિદ્રનો નિરોધ છે એમ જાણવું। આશ્રવ તત્વની વાત ચાલે છે, લગભગ પૂરી થાય છે કે પાપ અને પુણ્યને એકદમ રોકવાનો ઉપદેશ દીધો નથી, પરંતુ પાપાશ્રવ અને પુણ્યાશ્રવ બેમાંથી કોને વહેલો મૂક્યો છે તો કે પાપાશ્રવ કાઢી નાખવાનો છે। જે આશ્રવ છે, જે પાપ કર્મની પ્રકૃતિ આવી રહી છે અને બંધાઈ રહી છે તેનો નાશ કરવાનો અથવા તો ઉપશમ કરવાની વાત મૂકી છે। એટલે પાપ અને પુણ્યને એકદમ બંનેને રોકી રાખવો એમ કહી દીધું નથી, બંને એકી સાથે રોકી શકાતા નથી એટલે એવો ઉપદેશ દીધો નથી, પરંતુ પહેલાં પુણ્યને રોકો, પછી ખતમ કરો, ક્ષય કરો, પછી પાપને જોઈ લેજો એમ પણ ન કહી શકીએ। જ્ઞાની પુરુષ છે, બંને અપેક્ષા ધ્યાનમાં રાખી છે એટલે પહેલાં પુણ્ય ખતમ કરો, ક્ષય કરો। પુણ્ય નથી જોતા, રોકાઈ જ જાઓ, તમારું કામ જ નથી, સારા માણસનું કામ નથી, જાઓ તમે એમ પુણ્યને કાઢી મૂકે છે હેય ગણીને એમ પણ નથી, તો પાપને હેય ગણીને પહેલાં કાઢી મૂકવાની વાત તો એમ પણ નથી। એટલે બંનેને સાથે કાઢી મૂકવાના નથી અને પુણ્યને પહેલાં કાઢી મૂકો એમ પણ નથી। તો કેવી રીતે છે તો કે જે અશુભ વસ્તુ છે એટલે કે પાપ પ્રકૃતિ છે એટલે પાપના સંવરની વાત એમણે પહેલી મૂકી છે એમ લાગે છે, માટે પાપનો સંવર પહેલો મૂક્યો, પાપનો આશ્રવ અને પછી પાપનો સંવર। કેવી રીતે થાય છે તો કે જે જીવ ઇન્દ્રિય, મન, કષાય અને સંજ્ઞાને સંવર માર્ગ માટે રોકી લે છે તેના પાપાશ્રવ રૂપી છિદ્ર આચ્છાદિત થઈ જાય છે। છિદ્ર કહેતા હોલ, કાણું કહીએ, જગ્યા કહીએ છીએ તેમ। તો કે જે જીવ 5 ઇન્દ્રિયના વિષયમાં મન ખડી રહેતું નથી એટલે કે રોકી રાખે છે, સંવર વૃત્તિ રાખે છે અને મન પણ તેમાં છે, અને કષાય એટલે જે 4 મુખ્ય છે તે ક્રોધ, માર, માયાલોભ એને પણ રોકી રાખે, અને સંજ્ઞા એટલે આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા એને પણ રોકી રાખે છે। તો પછી જેટલા અંશે રોકી રાખે છે તેટલા અંશે પાપના આશ્રવરૂપી છિદ્ર કે કાણા બુરાઈ જાય છે એટલે કે આચ્છાદિત થઈ જાય છે। એટલે હોલ તેની તે જગ્યાએ છે પરંતુ ત્યાં આવરણ આવી ગયું, કયું તો કે પોતે જે સારા ભાવ કર્યા એટલે કે સંવર કરી નાખ્યો, પાપને આવતા રોકી દીધા। એટલે સંવરનો અર્થ જે છે કે સમવૃણોતિ, સમ્યક પ્રકારે અટકાવી દેવું, નિરોધ કરી દેવું, રોકી દેવા, તે આવવા ન દેવા, તે આપણા સુધી લાગવા ન દેવા, તેનું નામ સંવર છે। તો તે સંવરની વાત ચાલે છે કે આ 4 રીતે થઈ શકે છે। માર્ગ જ આખો સંવરનો છે, જે મોક્ષ માર્ગ કહીએ તો એકલું મોક્ષ તત્વ નથી પણ સંવરનો માર્ગ, નિર્જરાનો માર્ગ અને મોક્ષનો માર્ગ।
અને કોનો માર્ગ આખરે તો કે જીવે કરવાનો, જીવનો માર્ગ. એટલે 9 તત્વમાંથી જીવતત્વ, સંવર તત્વ, નિર્જરા તત્વ અને મોક્ષ તત્વ, આ 4 તત્વ આવી જાય છે. એટલે 4 તત્વને આદિ કે ઉપાદેય ગણ્યા છે તેમ સમજાય. પરંતુ જીવ, સંવર, નિર્જરા અને મોક્ષ એને જ ધર્મ કીધો છે. આલોચનામાં પણ ગાઈએ છીએ, અન્યત્ર પણ ગાઈએ છીએ કે સંવર, નિર્જર, ધર્મ. એટલે જીવે કરવાનો છે. એટલે જીવ તો બધે જ હોય અને જીવ વડે થવાનો છે અને જીવનો મોક્ષ થવાનો છે. પણ કોના વડે? તો કે સંવર, નિર્જરા. હવે માર્ગ સંવર કીધો તો આ સંવર ભાવ લાવવો કેવી રીતે? સંવર ભાવનું નિમિત્ત શું છે? તો કે જેટલા અંશે, જેટલા સમય સુધી જે ઇન્દ્રિયો, જે કષાયો, જે સંજ્ઞાઓ વૃદ્ધ, અવરુદ્ધ એટલે રોકાઈ જાય છે, તેનો નિગ્રહ થઈ જાય છે, તેટલા અંશે, તેટલા સમય સુધી પાપના આશ્રવનું દ્વાર બંધ થઈ જાય છે. જે આપણે હમણાં વાત કરી તેમ કે ક્રોધાદિક 4 કષાય, આહારાદિ 4 સંજ્ઞા, એ બધા ભાવ પાપાશ્રવ છે. આ દ્રવ્ય પાપાશ્રવ નથી, આ ભાવ છે. આવા ભાવ કરીએ તો દ્રવ્ય બંધાય છે ને, નહીં તો શું કામ બંધાય? એ જ વાત ભારપૂર્વક કહે છે. અને તે જ ભાવાશ્રવ દ્રવ્ય આશ્રવના કારણ છે કે ભાવથી આ કરીએ છીએ, બગાડી નાખ્યું એટલે પછી દ્રવ્ય પણ બગડી ગયું અને એના કારણરૂપે થઈ ગયું. જેમ કે નાવમાં, સ્ટીમરમાં, હોડીમાં છિદ્ર હોય ત્યાં સુધી પાણી ભરાયા જ કરે છે. તો સૌથી પહેલો ઉપાય આપણે શું કરીએ? તો કે છિદ્ર બૂરી દેવાનો ઉપાય કરીએ, જેથી નવું પાણી આવે નહીં, ભરાય નહીં. અને પછી પાણી ઉલેચવાની વિધિ શરૂ કરીએ છીએ. પહેલાં જ્યાંથી આવે છે ત્યાં આપણે જે કહીએ છીએ તે કે ખાડે ડૂચાને દરવાજા મોકળાય એમ નહીં, દરવાજાય બંધ અને ખાડ પણ બંધ થાય તેમ દટ્ટો મારીએ, દટ્ટી લગાવીએ, જે રીતે થતું હોય તેમ. કેટલીક નાની વસ્તુ હોય તો સેલો ટેપથી ચલાવીએ, તત્ક્ષણ આપણે તેવો ઉપાય કરીએ છીએ. તેમ અહીંયા તો છિદ્ર છે, પાણી છે, ધસમસતું પૂર છે, તૈયાર જ છે ગળી જવા માટે. આ અનાદિકાળમાં, અનાદિકાળથી અનંત કર્મ વર્ગણા તો પાછળ પડેલી જ છે. પોતાનામાં જ લઈને બેઠો છે, ત્યાં બીજાની શું આશા? તો કે એ છિદ્ર બુરી દેવાનું છે. એટલે કે જગ્યા આપવાની નથી, આશ્રવની બદલે સંવર કરવાનો છે. અને જે સ્ટોકમાં હતું કે જે પાણી ભરાઈ ગયું, એટલે કે જે કર્મ બંધ થઈ ગયા છે તેને ઉલેચવાની વાત છે. એવી જ રીતે ભાવ પાપને રોકી દેવું, તેનું નામ ભાવ સંવર છે. એટલે કે દ્રવ્ય પાપ પ્રકૃતિના સંવરમાં કારણભૂત થાય છે. આ જે પ્રવૃત્તિ કે પ્રકૃતિ થાય છે સંવરની, તેના કારણભૂત છે કે આવા ભાવ કરીએ તો આ પ્રમાણે થાય. માટે આજે કષાય અને સંજ્ઞા અને ઇન્દ્રિય કીધી અને ચોથું મન કીધું, તેમાં ભરાવું નહીં, રોકી રહેવું નહીં. એવું કંઈક જ્ઞાન બનાવવું જ્ઞાની પુરુષનો ઉપાય છે કે જેથી આ ભાવ પાપ કે ભાવ આશ્રવ સમાપ્ત થઈ જાય. કરી અભાવ ભવ ભાવ, એટલે ભવનો અભાવ કરવો છે, આશ્રવ ભાવનો અભાવ કરીએ તો થાય. એટલે સંવરના માર્ગથી જ આપણને શાંતિ મળે તેવું છે, બાકી મળે તેવું નથી. આગળ જઈએ, ગાથા નંબર 142. જસણ વિજ્જતિ ઋણો દોષો મોહો વસવદવેસુ ણાસવદી સુહમ અસુહમ સમસુહદો ખસ ભિક્ષુસ. રાગ, દ્વેષ અને મોહની વાત આવી કે જેને સર્વદ્રવ્ય પ્રત્યે રાગ, દ્વેષ તેમજ અજ્ઞાન વર્તતું નથી. કોની વાત છે? આપણે સમજી જવાનું, જ્ઞાની પુરુષની, કે જેને સર્વદ્રવ્ય પ્રત્યે રાગ, દ્વેષ, અજ્ઞાન વર્તતું નથી, એવા સુખ દુઃખને વિશે જેની સમાન દૃષ્ટિ છે, સમદૃષ્ટિ છે અને એના ધણી છે, તેવા નિર્ગ્રંથ મહાત્માઓને શુભાશુભ આશ્રવ હોતો નથી. એટલે નિર્ગ્રંથ મહાત્માઓના દર્શન અને સમાગમ મુક્તિની પ્રતીતિ કરાવે છે. કૃપાળદેવ જેવા વિતરાગ પુરુષના દર્શન અને સમાગમ એ આપણને એની પ્રતીતિ કરાવે છે, મોક્ષની પ્રતીતિ કરાવે છે. તે વસ્તુ આવીને ઊભી રહી. શું કામ એવું છે? તો કે સર્વદ્રવ્ય પ્રત્યે રાગ, દ્વેષ, જ્ઞાન રહ્યા નથી, એટલે સુખ દુઃખ, હર્ષ શોક જેવું થતું નથી અને એના પ્રત્યેની સમદૃષ્ટિ વર્તે છે, સમાન દૃષ્ટિ વર્તે છે. તેવા નિર્ગ્રંથ મહાત્માઓ જે કોઈ છે તેને શુભાશુભ આશ્રવ નથી, એને શુભ કર્મ પણ આવતા નથી, અશુભ કર્મ પણ લાગતા નથી. ફરીથી એ વાત લઈએ છીએ કે આવા જ્ઞાની પુરુષને શુભાશુભ કર્મનો આશ્રવ નથી અને તેવા યોગી પુરુષો, એટલે કે સહયોગી અયોગી હોય અથવા તો સમ્યક દૃષ્ટિ યોગી હોય અથવા તો બેની વચ્ચેના યોગી છે. કેમ કે ઉપયોગની સાથે જોડાણ કરી દીધું છે, ઉપયોગ દ્વારા મોક્ષ સાથે, સહજાત્મ સ્વરૂપ સાથે જોડાઈ ગયેલા છે. તેવા પુરુષો જે રાગાદિક દોષથી રહિત શુદ્ધ ઉપયોગનો આશ્રય લે છે. શુદ્ધ ઉપયોગને કારણે જ તેમને આશ્રવ નથી ને તેથી જ તેમને તપસ્વી અને તપોધના પુરુષો કહેવાય છે.
આપણે તપ કરીએ છીએ, અઠાઈ કરી, માસિક ક્ષમણ કર્યું, એ બાળ તપને અજ્ઞાન તપ છે જો સમ્યક દર્શન નથી તો. પરંતુ આ જ્ઞાની પુરુષ છે એ સ્વરૂપમાં તપે છે, પ્રતપન કરે છે, માટે તપોધના તપસ્વી ખરા અર્થમાં કયા છે. અને જે શુદ્ધાત્માના ધ્યાનથી ઉત્પન્ન સહજ એવો આનંદનો રસ છે, આત્માના આનંદનો રસ છે, તેના ભોગતા થાય છે, ભોગવનારા થાય છે. સુખ દુઃખ, હર્ષ શોક વગેરે વિકાર ભાવ તેમને હવે પ્રગટ થતા નથી. કેમ? બળ કોનું છે? તો કે શુદ્ધ ઉપયોગનું બળ છે. સંસારથી વિરક્ત છે, એની સાથે સાથે શુદ્ધ ઉપયોગનું બળ છે. અને તેથી નિર્ગ્રંથ મુનિ, જેને કેવળ પોતાના સ્વરૂપની જ રુચિ છે, અહીંયા રુચિ શબ્દ કેવો એ મને ઠીક લાગતો નથી, એથી આગળનું સ્ટેજ આવી ગયું છે. રુચિ અને સાથે સાથે સ્વરૂપનો અનુભવ થઈ ગયો છે, તે જ સમસ્ત સંકટથી મુક્ત થાય છે. જ્યાં આત્માનો દ્રવ્ય અનુભવ થઈ ગયો ત્યારથી અટળ અનુભવ સ્વરૂપ વર્તે છે, ત્યારથી જીવને મુક્ત દશા જ વર્તે છે. 779 પત્રમાં કૃપાળદેવ સૌભાગભાઈને કહે છે તે. એટલે અહીંયા જે કહી દીધું છે તે શું છે કે રાગ દ્વેષ મોહ અજ્ઞાનથી જે વિરક્ત છે, રહિત છે, અને તેમ છતાં માત્ર કશાયની ઉપશાંતાક્ષય હોય એમ નહીં, પરંતુ શુદ્ધ ઉપયોગના બળે થયું છે. મૂળમાં પણ શુદ્ધ ઉપયોગ છે, કારણમાં પણ શુદ્ધ ઉપયોગ છે, પરિણામમાં પણ શુદ્ધ ઉપયોગ છે. એટલે ઉપયોગ એ ધર્મ છે, ઉપયોગ એ સાધના છે, અને ઉપયોગ ત્યાં ધર્મ છે, એ વસ્તુ આપણને અહીંયા સાબિત થાય છે. એટલું જ નહીં, પરંતુ તેથી ઓછી દશા હોય તેને શું? ગુણસ્થાનકની શરૂઆત કરીએ તો પહેલાં ગુણસ્થાનકની વાત જવા દો, કારણ કે મિથ્યાત્વથી ભરપૂર છે. પરંતુ બીજા ગુણસ્થાનકે મિથ્યાત્વ ગયું તો ત્યાંથી એને સાસ્વાદન છે, એક વખત સ્વાદ ચાખ્યો પછી ભલે પડી ગયો. તો મિથ્યાત્વની પછી એટલે બીજા ગુણસ્થાનકે એને 16 પ્રકૃતિનો બંધ નથી. આ બંધ તત્વની વાત ચાલે છે. તો બીજા ગુણસ્થાનકે 16 પ્રકૃતિનો બંધ નથી, ત્રીજા ગુણસ્થાનકે બીજી 25 પ્રકૃતિનો બંધ નથી, ચોથા ગુણસ્થાનકે 16 + 25 એ 41 પ્રકૃતિનો બંધ નથી, પાંચમે 51 પ્રકૃતિનો બંધ નથી, છઠ્ઠે 55 પ્રકૃતિનો બંધ નથી, સાતમે 61 પ્રકૃતિનો બંધ નથી, આઠમે 62 પ્રકૃતિનો બંધ નથી, નવમે 98 પ્રકૃતિનો બંધ નથી, દસમે 101નો બંધ નથી, 12મે 117નો બંધ નથી, 13મે ગુણસ્થાનકે 118નો બંધ નથી, અને બધું જ રોકાઈ જાય છે. આ કેટલી પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે કે બંધ થઈ જાય છે. અહીંયા બંધ કીધું છે કે આટલા ગુણસ્થાનકે જીવનો વિકાસ થાય છે, અને પ્રગતિ થતાં થતાં આટલી પ્રકૃતિનો એને બંધ થતો હોતો નથી. માત્ર ચોથા 14માની કે ચોથા 13માની વાત છે એમ નથી, કોઈ પણ જીવ બાકાત નથી. બીજા ગુણસ્થાનકે પતિત સમ્યક દૃષ્ટિ, એક વખત સમ્યક દર્શન હતું પણ પડી ગયો, અને જે આવ્યો છે તે સાસ્વાદન સંકેત કહીએ છીએ તે, તો કે એને પણ લઈ લીધો છે, એને પણ મિથ્યાત્વની 16 પ્રકૃતિનો હવે બંધ નથી. એટલે આ કેવી વાત મૂકી છે જ્ઞાની પુરુષે, જીવોના ભાવ, દશા, પરિણામ કેવું બધું નિહાળ્યું છે અને પછી મૂકી દીધું છે. આગળ જઈએ, ગાથા નંબર 143. જસ જદા ખલુ પૂર્ણમ જોગે પાવમ ચણતિ વિદસ સંવરણમ તસ તદા સુહાસુહક દસ મગસ કમસ. મગસ મોક્ષ થઈ જાય, કમસ કર્મ થઈ જાય, બહુ ડિફરન્સ પડી જાય, અનર્થ થઈ જાય. એટલે અહીંયા ખરેખર શ્લોકમાં કમસ છે છેલ્લે. અનુવાદમાં કૃપાળદેવ પ્રકાશે કે જે સંયમીને જ્યારે યોગમાં પુણ્ય પાપની પ્રવૃત્તિ થતી નથી ત્યારે તેને શુભાશુભ કર્તૃત્વનો, શુભાશુભ કર્મના કર્તૃત્વનો સંવર છે, નિરોધ છે. અહીંયા અનુવાદ પૂરો થઈ જાય છે. એટલે શું કહ્યું કે મન વચન કાયાની પ્રવૃત્તિ છે તે યોગ છે, અને મન વચન કાયાની પ્રવૃત્તિ રોકે છે, અને પાપમાં કે પુણ્યમાં ન પ્રવર્તાવે એટલે તેને સંવર થાય છે. અને આશ્રવના દ્વાર કયા મૂક્યા છે? તો કે મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ. આશ્રવનો અર્થ જ એ છે કે મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ. આવવું અને બંધાવવું. કર્મ આવવાનું કારણ યોગ છે, અને બંધાવાનું કારણ કશાય છે. બહુ ધ્યાન રાખવા જેવી વાત છે, સમજવા જેવી વાત છે કે યોગ અને કશાયથી કર્મ બંધ થાય છે. તો યોગ અને કશાય ક્યાંથી આવ્યા, કોને કહીએ છીએ? તો કે આ કર્મ આવવાના કારણ છે. મુખ્ય તો વધારે છે, મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કશાય, અશુભ યોગા, બંધ હેતવ. આ 5 બંધના હેતુ કે બંધના કારણ છે. પરંતુ અત્યારે તો કે યોગી કે સંયમીની કશાય મંદ હોય છે, એટલે ગુપ્તિનો યત્ન ચાલુ હોય છે. મન વચન કાયાની હલચલ કે હલનચલનથી કર્મ આવતા નથી.
મન વચન કાયાના યોગ, મન વચન કાયાની ક્રિયા અને એનું જે હલનચલન થાય છે, પરિસ્પંદન થાય છે, મૂવમેન્ટ થાય છે, એનાથી કર્મ આવતા નથી. ક્યારે? તો કે સંવર કરે છે ત્યારે. પરંતુ તેનાથી આત્મપ્રદેશોનું પરિસ્પંદન થાય છે અને તેને નિમિત્તે કર્મ આવે છે. યોગથી કર્મ બંધાય છે તો અહીંયા આત્મપ્રદેશોનું પરિસ્પંદન ચાલુ છે, તેથી કર્મ આવે છે. તો કર્મ આવવાનું કારણ યોગ છે અને યોગનું કારણ ત્યાં ત્રિયોગની પ્રવૃત્તિ છે, એટલે કે મનની, વચનની અને કાયાની. એમ અહીંયા આ ગાથામાં સમજાવે છે. આગળ જઈએ કે તાત્પર્ય શું છે આ વાતનું, તો કે કર્મોમાં જે થવાનું છે તે કર્મોને કારણે થશે, થઈ રહ્યું છે. નિમિત્ત નૈમિત્તિક ભાવ છે અને એમાં સંબંધ છે તો થશે, એની આપણે લેવા દેવા નથી. આપણે શું ચિંતા કરવાની? આપણે જે ચિંતા, સંભાળ, કાળજી રાખવાની છે પોતાના શુભાશુભ પરિણામનો નિરોધ કરવો, સંવર કરવો. કે કર્મની ક્રિયા પ્રક્રિયા જે થતી હશે તે થશે, એ તો જે થવાનું છે તેમ જ થવાનું છે. જ્ઞાની પુરુષે જોયું છે તેમ જ લાગવાના છે. એ પ્રોસેસમાં ન પડતા મારો લક્ષ્ય શું છે, તો કે શુભાશુભ પરિણામનો નિરોધ કરવો. મારે શુભય ભાવ નથી કરવા, અશુભય નથી કરવા, એટલે કે શુદ્ધ ઉપયોગના લક્ષ્ય, શુદ્ધ ભાવના લક્ષ્ય વ્યતીત કરવું છે. એમ કરીને પોતાના પરિણામને સંભાળવાના છે. પોતાના એકત્વ એવા સ્વરૂપને જુએ. એકત્વ સ્વરૂપ બીજું કાંઈ નથી, એક્યતા આત્મા. અને આત્માના સ્વરૂપને જુએ તો જીવને આકુળતા વ્યાકુળતા રહેતી નથી. મારો તો એક આત્મા, મારો એક સ્વભાવ, મારું એક સ્વરૂપ, બીજું બધું થયા કરે. અને મોહક્ષોભ રહિત પરિણામ આત્માનું પરિણામ છે, બીજા કોઈનો નથી. આત્માનો શુદ્ધ પરિણામ છે, એનું નામ જ આપ્યું છે કે મોહક ખોહ વિહીણો અપણો હું સમા. પ્રવચન સારમાં કુંદકુંદ ભગવંતે 7મી ગાથામાં મૂકી દીધું. ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે, તે સામ્ય જીવનો મોહક્ષોભ વિહીન નિજ પરિણામ છે. આ અહીંયા સંવર તત્વ સમજાવવું કે સામ્ય તત્વ સમજાવવું કે સમ્યક ચારિત્ર સમજાવવું, બધું એક એક અને એક. અને ત્રણેયના મૂળમાં એકમાત્ર શુદ્ધ ભાવ અને એના કારણમાં શુદ્ધ ઉપયોગ. એટલે વાત આખી આવી ગઈ. ઉપયોગ એ ધર્મ, તો સંવર તત્વથી બરોબર સમજાય છે કે ઉપયોગ એ ધર્મ, ઉપયોગ ત્યાં ધર્મ અને ત્યાં ઉપયોગ કહેતા શુદ્ધ ઉપયોગ અભિપ્રેત છે. શુભ ઉપયોગ પણ હોય, અશુભ ઉપયોગ પણ હોય. ઉપયોગ વિનાના તો જીવ છે જ નહીં, પરંતુ ત્યાં શું કહેવું છે જ્ઞાની પુરુષને કે શુદ્ધ ઉપયોગ એ ધર્મ. આગળ જઈએ ગાથા નંબર 144 પંચાસ્તિકાઈમાં. સંવરજો ગેહિમ જુદો તવે હિમજો ચેઠ દે બહુ વિહિમ કમ્માણમ ચરણમ બહુ ગણમ કુણદી સુણીયદમ. આપણે વસઘરમ પાસમ પાસમ વંદામી ગણમુખમ જે ગાઈએ છીએ સ્તોત્ર, તેનો જે રાગ છે ગીતિ અથવા આર્યાછંદ, એમાં જ આ બધા શાસ્ત્રોની કે આગવની ગાથા આપણે ગાઈ શકીએ છીએ, વાંચી શકીએ છીએ. તો યોગનો નિરોધ કરીને જે તપશ્ચર્યા કરે છે તે નિશ્ચય બહુ પ્રકારના કર્મોની નિર્જરા કરે છે. કેમ કે યોગનો નિરોધ એટલે મન વચન કાયાના યોગનો નિરોધ એટલે અટકાવી દે છે, સંવર કરી દે છે તે. અને જે તપશ્ચર્યા કરે છે, ભૂખ્યા રહેવું, અનશન લેવું, ઉપવાસ, ઉણોદરી, આભ્યંતર તપ, બાહ્ય તપ, એ બધી તપશ્ચર્યા નથી. અહીંયા સ્વરૂપમાં તપવાની વાત છે. તો કે શુદ્ધ ઉપયોગ દ્વારા સ્વરૂપમાં તપે છે. તેમાં તપે છે એટલે જ તેનો પ્રતાપ હોય છે. પ્રતપન ઉપરથી શબ્દ આવ્યો, પ્રતાપ છે. તે પ્રતાપી પુરુષ જયવંત વર્તો કહીએ છીએ. તીર્થંકર દેવને પ્રતાપી પુરુષ કહીએ, કૃપાળદેવને પ્રતાપી પુરુષ કહીએ, બધા સત્પુરુષને આપણે પ્રતાપી પુરુષ કહીએ છીએ, તેની જ વાત છે. તો સંવર અને શુદ્ધ ઉપયોગ સહિત જે વિવિધ તપશ્ચર્યાથી પોતાના આત્મામાં પ્રતપન કરે છે તે પુરુષ ઘણા નિશ્ચયથી કર્મની નિર્જરા કરે છે. એટલે કે તે કર્મની નિર્જરા કરે છે. આપણે કહી દઈએ કે તપથી કર્મની નિર્જરા થાય છે. તપસા કર્મરા ચ, કર્મ તપસા નિર્જરા ચ, તપથી કર્મોની નિર્જરા થાય છે. ત્યાં ચ શબ્દ આવ્યો, આગળ પાછળ અનુસંધાન છે. તત્વાર્થ સૂત્રમાં જણાવ્યા પ્રમાણે અનુસંધાન છે. અને તે શું અનુસંધાન છે? કે સમ્યક દર્શન સહિતનું તપ છે, તો કર્મની નિર્જરા છે. બાકી અને બાળ તપ કયું છે, અજ્ઞાન તપ કયું છે, આ સિદ્ધાંત પણ મોટે ભાગે આપણા ખ્યાલ બહાર રહી જાય છે, એટલે કહેવાઈ જાય છે. અને ઘણા કર્મની નિર્જરા જ્ઞાની પુરુષ કરી દે છે. શું કામ? તો કે શુદ્ધોપયોગનો બળ છે. ઉપયોગ શુદ્ધ થયો છે, આત્મા શુદ્ધ થયો, પરિણામ શુદ્ધ થયો. આ શુદ્ધિ પાસે ધ્યાનરૂપી અગ્નિ પ્રગટી ગયો, એટલે હવે કટકર્મોના ઈંધણ કર્મ બળી જાય છે, તડતડ તૂટી જાય છે, ફટફટ ફૂટી જાય છે.
જીવને એક સમયમાં એક જ ઉપયોગ હોય છે, આપણે જાણીએ છીએ, એ પણ સિદ્ધાંત છે. કાં તો જ્ઞાન ઉપયોગ હોય, કાં તો દર્શન ઉપયોગ હોય, એક જ ઉપયોગ હોય છે. તો જીવને જ્યારે શુભ ઉપયોગ હોય છે ત્યારે અશુભ ઉપયોગ ક્યાં જાય છે? તો કે અશુભ ઉપયોગ રોકાયેલો છે અને શુદ્ધ ઉપયોગ ઢંકાયેલો છે, અવરાયેલો છે. એવી જ રીતે શુભ ઉપયોગની વાત છે, એવી જ રીતે અશુભ ઉપયોગની વાત છે. હવે શુદ્ધ ઉપયોગ હોય છે ત્યારે ક્યાં જાય છે? તો કે ત્યારે ખૂબી કરી છે કે શુદ્ધ ઉપયોગ હોય ત્યારે શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગ બંનેનો અભાવ છે. બંને ઢંકાયેલા છે એમ નહીં, બંને અવરાયેલા છે એમ નહીં, બંનેનો અભાવ છે. બંનેનું અસ્તિત્વ નથી. અભાવ એટલે અણગમો નથી, પણ અસ્તિત્વ ન હોવું, વિદ્યમાન ન હોવું, ન હોવાપણું તે અભાવ છે. ભૂ એટલે હોવું થવું, અભાવ એટલે ન હોવું, ન થવું. એટલે કે શુદ્ધ ઉપયોગ છે ત્યારે શુભ અશુભ ઉપયોગ ભાગી ગયા છે, નાસી છૂટ્યા છે, ત્યાં છે જ નહીં, એનું અસ્તિત્વ જ નથી. અને જ્યારે શુભ ઉપયોગ અશુભ ઉપયોગ એની વાત આવે છે ત્યારે બીજો ઉપયોગ છે અને ત્યારે શુદ્ધ ઉપયોગ ઢંકાયેલો પડ્યો છે અને શુભ ઉપયોગ બીજા છે રોકાયેલો છે. શુભ છે ત્યાં અશુભ બીજે રોકાઈ ગયો છે, અશુભ છે ત્યાં શુભ બીજે રોકાયેલો છે અને શુદ્ધ તો ઢંકાયેલો છે. પણ શુદ્ધ ઉપયોગ છે ત્યારે શુભાશુભ બંને અભાવ રૂપે વર્તે છે. આનું નામ સંવર, આનું નામ શુદ્ધ ઉપયોગ. માટે કહેવાનું મન થાય છે, સંવરમાં જે વર્ણન આવે છે તે નાસ્તિ રૂપે વર્ણન આવે છે, નેગેટિવલી સ્પીકિંગ બધું છે. અને જે શુદ્ધ ઉપયોગમાં વર્ણન આવે છે તે અસ્થિપણે છે, વિધેયાત્મકપણે છે, પોઝિટિવલી છે, હકારાત્મક છે. કે શુદ્ધ ઉપયોગ શુદ્ધ છે એમ આવે. સંવર જે કર્મ આવે છે તેને રોકી દેવું, અટકાવવા, ન કરવું, તેવા ભાવ ન કરવા, એ રીતે નિષેધીને વાત મૂકી છે. જ્યારે અહીંયા આગ્રહ કરીને ગ્રહીને વાત કરી છે, સ્વીકારપૂર્વક વાત કરી છે. એટલે સંવર અને શુદ્ધ ઉપયોગને એક જ કીધા, ખાલી વાત કહેવાની શૈલી કે ઢબ જુદી છે. હવે કર્મની નિર્જરા થાય છે, સિદ્ધાંત છે. તો કેવી રીતે થાય છે? તો કે સ્વભાવની ઉપાસનાથી તપની નિર્જરા થાય છે. સ્વભાવની ઉપાસના એટલે સ્વભાવનો સદ્ભાવ. સ્વભાવનો સદ્ભાવ એટલે આત્મા છે તો એનો સ્વભાવ ક્યાંય ગામ ગયો નથી, કે સ્વરૂપ ક્યાંય મૂકીને આવ્યા નથી. સ્વભાવ અને સ્વરૂપ તો સહજ જ છે. સહજ એટલે સાથે, સહજ એટલે સાથે જાય છે તે, અને સહજ એટલે નેચરલ, પ્રાકૃતિક, એટલે કુદરતી રીતે સાથે જ છે. દરેક ભવમાં સાથે જાય છે, એ પણ સહજનો અર્થ થાય છે. અને તે જ વસ્તુ અહીંયા છે, એ સ્વભાવનું અસ્તિત્વ છે. સ્વભાવનું ભાન થયું, પ્રગટ થયું, અને પછી ઉપાસના સ્વભાવની નજીક જ જાય છે. ઉપવત્તાસ નજીક જઈને બેસે છે, મોક્ષની નજીક લઈ જાય છે. તે સ્વભાવનું થતા ભાન તૂટે કર્મની સંતતિ, અનાદિ કર્મ સંયોગો જીવ સાથે વિભાવતી. સ્વભાવનું થતા ભાન તૂટે કર્મની સંતતિ, તે પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધમાં ગવડાવે છે. તે એટલે કે સંવર કહેતા શુદ્ધ ઉપયોગ અને સ્વભાવની ઉપાસનાથી આ તપ વડે કર્મોની થતી નિર્જરા અને સર્વ તપનું પ્રયોજન પણ આ ચૈતન્યના પ્રતપનની સિદ્ધિ જ છે. એટલે કે આત્મ સ્વરૂપની સિદ્ધિ છે, આત્મસિદ્ધિ જ છે એમ કહેવું છે. એટલે હકીકતે એને સાચી તપ કીધું છે, તપસ્યા કીધી છે. અને તો એ પુરુષોને તપસ્વી તપોધન કયા છે, બીજાને નહીં. ગાથા નંબર 145. આ સંવર તત્વની બલિહારી છે, બોલબાલા ચાલે છે. જો સંવરેણ જુતો અપઠપ સાત ગોહી અપાણમ મુણિયુણ ઝાદિણિયાદામ ણાણમ સો સંધુણોદિકમ સમ કમરયમ. એટલે કે કર્મની રજ. અનુવાદમાં કહે છે, જે આત્માર્થનો સાધનાર સંવરયુક્ત આત્મ સ્વરૂપ જાણીને તદ્રુપ ધ્યાન કરે છે, તે મહાત્મા પુરુષ કે તે મહાત્મા સાધુ કર્મરજને ખંખેરી નાખે છે. કમરયમ. જે આત્મા સંવર ભાવ સહિત આત્માર્થનો જ સાધક થાય છે, તે નિશ્ચયથી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માને જાણીને જ્ઞાયક સ્વરૂપનું જ ધ્યાન કરે છે, એનો જ ધ્યાતાર્ય છે. અને એવો જ આત્મા આ કર્મરૂપી રજને ઉડાડી મૂકે છે, ઉડાડી શકે છે. ફરીથી જુદી જુદી રીતે લઈએ કે સંવર એટલે શુભ અને અશુભ પરિણામનો પૂર્ણતઃ નિરોધ કરવો, અટકાવી દેવો. કારણ કે શુભ અને અશુભ બંને ભાવ કે બંને પરિણામ જીવને આશ્રવના કારણ છે. કર્મો લાગે જ છે, કર્મોનું આગમન થયા કરે છે, અને તે આશ્રવના કારણે એવા શુભાશુભ પરિણામને અટકાવી દેવાના છે. આશ્રવના અત્યંત નિરોધનું નામ એટલે કે આત્યંતિક નિરોધ હોય તો તે સંવર છે. એટલે કે હોવું આવું પરિણામ, જો એવું પરિણામ કંઈક થાય છે
તરત જ આત્માએ કેવળ પોતાના જ્ઞાયક સ્વરૂપ ઉપર જ રહેવાનું છે કે હું ક્યાં છું, મારું સ્વરૂપ શું ખરું છે. અને એમાં જે રંગ તરંગ ઉત્પન્ન થાય છે, રંગ અને તરંગ શબ્દ મજાનો છે. સમુદ્રના મોજાથી સમજાય છે, વિકલ્પ કર્યા કરે છે. બીજી રીતે ઉપયોગ રંજિત થાય છે, તેનું નામ રંગ, અને તરંગ એટલે ઉપયોગ વધારે પડતો રંજિત થાય છે, કાં તો બીજાને રંજિત થવામાં વપરાય છે, કાં તો કોઈને ખુશ નાખુશ કરીએ છીએ, કાં તો કોઈ આપણને ખુશ નાખુશ કરે છે. તે ઉપયોગની વાત છે. તે રંગ અને તરંગ એટલે ઉપયોગાંતર પામે છે, વિકલ્પાત્મક થાય છે. શુભાશુભ રાગ કે શુભાશુભ ભાવ કે શુભાશુભ વિકલ્પાત્મક થાય છે. તે ન થાય એમ કહી દીધું કે જ્યાં રંગ અને તરંગ ઉત્પન્ન થાય છે તેવું ન થાય. શું કામ ન થાય? તો કે આત્મા પોતાના શુદ્ધ જ્ઞાયક ભાવ કે જ્ઞાયક સ્વરૂપ ઉપર જ મુસ્તાક છે, અને ત્યાં કશાય અને યોગનો ઉદ્દંડ પણ થતો નથી. એકેય કશાયનું કામ નથી, એકેય યોગનું કામ નથી. તો શું થાય? તો સમજાઈ જાય તેવી વાત છે કે તે પુરુષ, તે આત્મા ધીર બને છે. એના ધીર, વીર, ગંભીર, શુરવીર પરિણામ બને છે, અને તેથી જ તે પુરુષને ધીર, વીર, શુરવીર, ગંભીર કહીએ છીએ. તેનું નામ સંવર છે. તે પરિણામનું નામ સંવર છે. એટલે આ સંવરની વ્યાખ્યા સરસ રીતે કીધી છે. ફરીથી સમજાય તેમ પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજી એક પુષ્પમાં મૂકે છે, બંને ધારા જ્યાં શુદ્ધ પૂર્ણપણે દેખાય, બંને ધારા જ્યાં શુદ્ધ પૂર્ણપણે દેખાય, દશા કહી શૈલેષી તે સંવર પૂર્ણ થાય. જે બે ધારા જીવની ચાલે છે, સતત ચાલે છે, તે બંને ધારા ત્યાં પૂર્ણપણે દેખાય છે, અને તે આશ્રવ અને સંવર, અને ત્યાં બધું શું થઈ જાય છે? તો કે શૈલેષી દશાને પામે છે, શૈલેષી અવસ્થાને પહોંચે છે, અને ત્યાં એ પરિપૂર્ણ થાય છે. એટલે કે જે અયોગી ગુણસ્થાનક કેવું છે, સયોગી જીન અને પછી અયોગી ગુણસ્થાનક, 14મું ગુણસ્થાનક મન વચન કાયાને પણ અટકાવી દે છે, મન વચન કાયાના યોગને પણ રૂંધી દે છે, અને કહે છે કે હે કાયા, તારી પાસેથી ઘણું કામ લીધું, હવે એકેય પૂતગલ પરમાણુ સાથે કોઈ જ પ્રશ્ન લેવા દેવાની મારે રહેતી નથી. અને તેમ કરીને જે અસંગ દશા, સિદ્ધ દશાને વરે છે, અને તે પહેલાંનું સ્ટેજ અસંગ અયોગી ગુણસ્થાનક, તે પહેલાંનું શૈલેષીકરણ, અને ત્યાં એમ કહેવાય કે હવે એ જીવને સંવર પૂર્ણ થયો. કેવલ જ્ઞાનમાં પણ સંવર પૂર્ણ દશાને પામ્યો નથી. આ બંને ધારા છે તે પૂરી થાય છે. અઘાતી કર્મનો ઉદય કેવલી પ્રભુને છે, એ પણ હવે ગયો, અને પછી કહેવાય કે હવે બંને ધારા પૂર્ણપણે જ્યાં દેખાય છે, અને ત્યાં જ શૈલેષીકરણ થયું, અને શૈલેષીકરણ થતાં સંવરની પરિપૂર્ણતા થઈ. આ સંવરને પહેલેથી માંડીને બીજા ગુણસ્થાનકથી માંડીને આપણને છેક અયોગી પદ, સિદ્ધ પદ સુધી લઈ ગયા છે. આવા સંવર ભાવથી વસ્તુના સ્વભાવનું યથાર્થ પરિજ્ઞાન થાય છે. યથાર્થ પરિજ્ઞાન કરનાર આત્મા છે. એ જે કોઈ પર પદાર્થ વિષયક પ્રયોજન છે એમાંથી પોતાની બુદ્ધિ હટાવી દે છે, અને આત્મ પ્રયોજનની સાધનામાં જ મગ્ન રહે છે, વ્યસ્ત રહે છે. આત્માને આત્મા દ્વારા જ પ્રાપ્ત કરે છે. પોતાની વિશુદ્ધ પરિણતિના સ્વભાવ માત્રનો જ અનુભવ કરે છે. ત્યારે તે સમયે આત્મા સ્નેહથી વંચિત થાય છે, સ્નેહથી અત્યંત રહિત થઈ જાય છે, અને કર્મરજને ઉડાડી મૂકે છે. હવે સમજાય છે કે કૃપાદેવ સૌભાગભાઈને કેમ આવું વચન લખતા હતા કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિઃસ્નેહ હો. તમે પ્રેમ રાખો એ જુદી વાત છે, પણ સ્નેહ અને રાગ તો નહીં જ રાખો. એમાં લબદાવ નહીં, એની ચિકાસમાં ન પડો. આ સ્નિગ્ધ છે. વસ્તુને અડવાની ના નથી. અડવું પડે કેમ કે દેહધારી છે, પરંતુ ઘી તેલ જેવી ચિકાસ કરવાની નથી. એ સ્નિગ્ધ પદાર્થ છે. એમ જ સ્નેહ શબ્દ વાપર્યો છે. કુંદ ભગવંત પણ અહીંયા સ્નેહ જ મૂકે છે કે આ સ્નેહને કાઢી નાખવાનો છે. બહુ અગત્યનો મુદ્દો ગયો, આપણો ઉપયોગ એમાં હોય કે નહીં માફ કરજો, પરંતુ ફરીથી કે આત્મા પર પદાર્થ વિષયક જે કોઈ પ્રયોજન છે એમાંથી પોતાની બુદ્ધિ હટાવી દે છે, આત્મા પ્રયોજનની સાધનામાં મગ્ન રહે છે, આત્માને આત્મા દ્વારા જાણે છે, પ્રાપ્ત કરે છે, અને પોતાની વિશુદ્ધ પરિણતિના બળે આ સ્વભાવ માત્રનો, પોતાના જ્ઞાન માત્રનો, પોતાના ઉપયોગ સ્વરૂપ માત્ર આત્માનો જ અનુભવ કરે છે. અને તે સમયે શું થાય છે? તો કે તે સમયે તે જીવને મુક્ત કહેવો પડે, સિદ્ધ કહેવો પડે. એ સિદ્ધ ભગવાન છે ત્યારે એને કર્મનો બંધ બિલકુલ લાગતો નથી, અને તેટલે એ સ્નેહથી અત્યંત અલિપ્ત છે, વિલુપ્ત છે, અથવા તો સ્નેહ જેવું કાંઈ છે જ નહીં. અહીંયા તો જ્ઞાની પુરુષ અત્યંત રહિત કહી દે છે. એના વિનાનો છે, ઉપશમમાંય નથી, એના વિનાનો છે, અને ત્યારે કર્મરજને ઉડાડી મૂકે છે. અહીંયા રજ લીધું છે, કર્મરજથી કરીને મલિન છું એમ કહીએ ક્ષમાપનામાં, પણ કર્મરજના ગોટે ગોટા
નાશ પામી જાય છે. પોટલા બંધ, ઢગલા બંધ, જથ્થા બંધ, ત્યારે એક ઉપયોગની શુદ્ધિ ઉપર તો આખો મદાર છે, આધાર છે, અને ક્ષય કરી નાખે છે. જ્ઞાની પુરુષ એક શ્વાસોચ્છ્વાસમાં કેટલા કર્મનો ક્ષય કરી નાખે છે, કઈ અદાથી કરે છે, કઈ ખૂબી છે? આ શુદ્ધ ઉપયોગની ખૂબી છે, આત્માના અનુભવની છે. અને અનુભવના મૂળમાં શું છે? આત્માનો શુદ્ધ ઉપયોગ છે. તો જીવના ક્લેશનું કારણ સ્નેહ જ થયું કે બીજું કાંઈ? જો પેલું શુદ્ધ ઉપયોગનું કામ છે તો આ અશુદ્ધ ઉપયોગનું કામ છે, સંસારીપણું છે, અશુદ્ધ ઉપયોગ છે, જેમાં શુભાશુભ બંને આવી ગયા. તો જીવના દુઃખનું કે ક્લેશનું કારણ જો હોય તો સ્નેહભાવ છે. જગતમાં કોઈ પણ વ્યક્તિનો, કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો કે વસ્તુ પ્રત્યેનો સ્નેહભાવ, રાગભાવ, આસક્તિ એ જ રખડાવનારી થઈ છે. બીજાનો દોષ કાઢીએ છીએ, વસ્તુ તો વસ્તુ સ્વરૂપે છે. એ કહેતી નથી કે રાગ કરો કે સ્નેહ કરો, વ્યક્તિ કહેતી નથી કે રાગ કરો, સ્નેહ કરો. કહેતી હોય તો પણ ભાન નથી એટલે કહે છે. તો અહીંયા તો સ્નેહ વિનાના થવાનું આવ્યું. આમ પણ જગતમાં કોઈ પણ જીવને બે પ્રકારના સ્નેહમાંથી એક પ્રકારનો સ્નેહ હોવાનો. કાં તો ઇન્દ્રિયના વિષયનો સ્નેહ હશે અને કાં તો લોકમાં યશ કીર્તિનો સ્નેહ હશે. આ બે સિવાય કાંઈ હોતું નથી. જે કીર્તિની કામના છે મારી નાખે છે. જીવ કંચન છોડી શકે, કામિની છોડી શકે, પણ કીર્તિ છોડવી મુશ્કેલ છે. એટલે કાં તો એ પ્રત્યેનો સ્નેહ છે, લૌકિક સ્નેહ છે, અને કાં તો ઇન્દ્રિયના વિષયો, કાયા, જીભ, નાક, આંખ, કાન ધરાવીએ છીએ એ પ્રત્યેનો સ્નેહ છે. સંસારમાં, ઘરમાં, ક્યાંય પણ સંસારમાં કહેતા કોઈ પણ નાના મોટા ઉપદ્રવની ઘટના ઘટે છે, બને છે, ત્યારે આ બે સ્નેહના વિઘટનની ઘટના જ હોવાની અથવા એની સંભાવના હોવાની. અને એ સંભાવના જોઈને, શક્યતા વિચારીને ક્લેશ ઉત્પન્ન થાય છે કે જો આમ થશે તો આમ, જો આમ નહીં થાય તો આમ. એટલે બધા વિકલ્પો અને બધા ક્લેશો. અને ત્યાં શું છે તો કે સ્નેહ રહેલો છે. એટલે ખરેખર વિચારવા જેવું છે કે જે કાંઈ છે તે સમસ્ત સંસાર દુઃખી કોના કારણે દુઃખી છે? તો કે આવા ક્લેશ ભાવથી જ દુઃખી છે. આ સ્નેહને કારણે દુઃખી છે, બીજા કોઈ કારણથી દુઃખી નથી. આપણે રાગાદિક ભાવ એ મોટી ઊંચી વાત કરીએ, પણ રાગાદિક ભાવ છે શું? તો કે જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી, જ્યાં જન્મ લીધો ત્યાંથી. એટલે કે જે પરિવારની સાથે, સ્વજનોની સાથે આવ્યા, જ્યાં વસવાનું થયું ત્યાંથી જ આપણી શરૂઆત થઈ આ ભાવની, અને તેમાં જ સ્નેહ કર્યો. छोटी सी जिंदगी सुपन सी माया ઈસમે ક્યું ઉલઝાયા હેરે. આપણે આત્મસિદ્ધિજીની પૂજા કે કોઈ પણ પૂજાની રાગમાં, ઢાળમાં ગાતા હોય છે. બિલકુલ સાચું છે કે આટલી કમથી જિંદગી, આટલી કમથું આયુષ્ય, 55, 95 વર્ષ અનંતકાળમાં, અનાદિકાળમાં કાંઈ કહેવાય નહીં. અને એમાંથી કેટલુંય અણસમજણમાં ગયું. અને હવે રહ્યું સયું શું કરવું? તો કે આમાં પડવા જેવું નથી. આમાં ઉપયોગને શા માટે ફસાવ્યો? આમાં ઉપયોગને શું કામ ભીડો લીધો કે ભીડાવ્યો? આમાં ભીડવ્યો શા માટે? એમ ફેંસલો લઈએ. આ ફાંસલામાં રહેવું નથી એમ કરીને ફેંસલો લઈએ. અને સર્વથી ન્યારો, કૃપાળદેવે તો જણાવી દીધું, સાબિત કરી ચૂક્યા કે સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. તો એ જે ન્યારાપણું છે, અસંગપણું છે, પોતાનું જ છે, બીજાનું તો છે નહીં. ગમે તે અવસ્થા આવે, પર્યાય પલટાય, પણ પોતે ન્યારો ને ન્યારો છે. પોતાના સ્વરૂપનો જ લક્ષ્ય રાખે, પોતાના સ્વરૂપને જ નિરખે, તો પોતે જ આપા અપ્પા બનીને રહીએ, એટલે આત્મા બનીને રહીએ. અથવા તો જે બધાનો પિતા કહીએ છીએ તે અદા કહીએ છીએ. સૌરાષ્ટ્રમાં અદા બોલાય, ગ્રાન્ડફાધર માટે દાદાની બદલે અદા બોલે. એ શું અદા છે? અદા એટલે અહીંયા શૈલી, સ્ટાઇલ નહીં, પરંતુ અહીંયા અદા એટલે આ કહેવાની છે, ડિગ્રી કહેવાની છે. તે તો સંસારી ડિગ્રી થઈ, પણ અપ્પા શબ્દ અને અદ ધાતુ, અદા, અપ્પા વગેરે શબ્દ આવ્યા છે. તો એ બધો આત્મા થઈને રહ્યો અને સર્વકાળના સંકટથી મુક્ત થઈ ગયો. આજ સુધી દુઃખી, સર્વ ક્લેશથી, સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર એ આત્મજ્ઞાન, કેવલ જ્ઞાન સુધી લઈ જશે. એ સંકેત મોક્ષ સુધી લઈ જશે. આ સમયે શું થાય છે? આ શુદ્ધ ઉપયોગમાં સંવર થાય છે તો સમજાયું, પણ એ સમયે અદ્ભુત આનંદની પ્રાપ્તિ થાય છે. એ જે આનંદની પ્રાપ્તિ છે એવો આનંદ ફરી પહેલાં કદી અનુભવ્યો જ નથી. ભૂતપૂર્વ છે, અનહદ છે અને અસીમ છે, અને એ કદી નથી થયો તેવો અદ્ભુત છે. એટલે કે જે કારક દશા થાય છે કે કેવી બધી મિલકત છે, કેવી બધી ઇમારત છે, કેવી કરામત છે. એમ જે ફેન્ટસીમાં સરી પડીએ છીએ, ફેન્ટાસ્ટિક છે એમ કોઈને કહી દઈને ફેન્ટાસ્ટિક બોલી જાય, તો એમ કોઈ પણ અજાયબી જોઈને જે આપણને ફેન્ટસી લાગે છે, અહીંયા આત્માની અદ્ભુત અજાયબી છે, આશ્ચર્યકારક સ્વરૂપ છે, જે કહી શકાતું નથી. તેવો આનંદ અનુભવે છે. બ્રહ્મચારીજી કે એવી દશામાં સ્ફુરી ઉઠતી કો અપૂર્વ આનંદ જરા સમીજો. ના એ અનુમાન અને માત્ર શ્રદ્ધા અનુભવે તે સમજે સ્વવેદતા.
આ વેતો નથી એમ કહીએ છીએ કે આટલી ખબર પડતી નથી, આટલી સમજ નથી, આટલું ભાન નથી, આટલું ગમ નથી. આ શુદ્ધ સમજ ગમ ભાન જે છે તે જ્ઞાની પુરુષને આપણા માટે એવું જ લાગે એ કેમ સમજતા નથી. વેતો નથી એટલે જરાય સમજણ પડતી નથી. એ વિદ ધાતુ છે, એના પરથી વિદ્વાન, વિદ્યા, વિદુષી અને વેત શબ્દ આવ્યો. તો કે એ કહ્યું કે સમજે સ્વ વેતતા એટલે તો વેતવાળો થાય છે. પોતેને પોતાની ગમ પડી, સમજ પડી, પોતે પોતાને પરિચય કર્યો, ઓળખી ગયો. અને આ જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને. એ પણ બ્રહ્મચારીજી સમાધિ શતકના મંગલાચરણમાં બહુ જ સુંદર રીતે મૂકી દીધું છે કે જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને. પોતે પોતાનો આત્મા જાણી લીધો એટલે સ્વપરને બરાબર જાણી લીધો કે સ્વ તે સ્વ, પર તે પર. અને એવું જેણે કર્યું છે તે સિદ્ધ ભગવંતે સંપૂર્ણપણે કરી લીધું છે. એટલે એમને આપણે ધન્ય કહીએ છીએ. જાણે કે બ્રહ્મચારીજીએ પણ સિદ્ધાત્માની પીઠ થાબડી છે, વાંસો થાબડ્યો છે કે ધન્યવાદ એટલે કોંગ્રેચ્યુલેશન્સ કહે છે. એની સાથે સાથે પોતાને પણ આત્મધનની પ્રાપ્તિ છે. અને લખી શકીએ છીએ કે એ ધન્યતા કેવી હોય. એ આત્મધન છે, ધન પ્રાપ્ત થયું છે એટલે ધન્ય છે. તો આપણે વાત કરતા હતા આત્માના આનંદની કે આવા ભારેમાં ભારે, તીવ્રમાં તીવ્ર કર્મ બંધનને જલાવી દે છે, નાશ કરી દે છે અને નિર્જરા કરી નાખે છે. સંવર પછીનું તત્વ નિર્જરા પણ આવે છે એટલે લખી દીધું છે કે તે પણ કર્મ નિર્જરી જાય છે, ખપી જાય છે. આનું સત્વ, આનું કર્મ, એનું પરિણમન એ મારાથી પ્રગટ સ્પષ્ટપણે જુદું ને જુદું છે. હું નિરાળો જ છું, હું તે રૂપ નથી. હું આત્મા છું અને મારું આત્મરૂપ તે રૂપ નથી. પર દ્રવ્યથી જુદો રહીને નિર્વિકલ્પ ધ્યાન દ્વારા પોતાને જ નિરખે છે, નિશ્ચલ ચિત્તથી નિરખે છે. નિશ્ચલ એટલે સ્થિર, ચલિત નહીં, ચંચળતા નહીં. જીવના પરિણામ ચંચળ બહુ, ક્યાંય કોઈ દિવસ સ્વસ્થ થયો જ નહીં, ઠરીઠામ થયો જ નહીં. અનાદિકાળથી અસ્વસ્થતા આરાધી છે. હવે તો સ્વસ્થ થવું જોઈએ, થોડાક સમય માટે તો સ્વસ્થ થઈએ. તો નિશ્ચલ ચિત્તથી સ્વ સ્વરૂપને નિરખે છે. કેવું નિરખે છે કે પછી ગમે તે પરીક્ષા આવે કે ઉપસર્ગ આવે પોતે ચલિત થતા નથી. એવી અડગતા છે, એવી અટલતા છે. અટળ અનુભવ સ્વરૂપ આત્માને જાણ્યો છે, જોયો છે, અનુભવ્યો છે. પછી એવી અટળતા ન હોય તો જ નવાય, હોય જ. એટલી જ નિશ્ચલતા હોય, એટલી જ સ્થિરતા હોય. અવસરમાં ગવડાવે છે કૃપાદેવ, ઘોર પરીશ કે ઉપસર્ગ ભયે કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આગળ જઈએ, ગાથા નંબર 146. જસણ વિજ્જદિરાગો દોષો મોહવ જોગ પરિકમ્મો તસ્સ સુહાસુહરહણો જાણમો જાય એ અગણી. અનુવાદમાં પ્રકાશે છે કે જેણે રાગ, દ્વેષ અને મોહ અને યોગ પરિણમન જેને વર્તતા નથી તેણે શુભાશુભ કર્મ બાળીને ભસ્મ કરવાવાળો ધ્યાનરૂપી અગ્નિ પ્રગટે છે. તો પ્રગટે જ ને ધ્યાનરૂપી અગ્નિ. રાગ નહીં, દ્વેષ નહીં, મોહ નહીં અને યોગમાં પરિણમતા નથી તો પછી શુભાશુભ કર્મને તો બાળીને ભસ્મીભૂત કરી દે છે. શિવજીનું તાંડવ નૃત્ય આવ્યું, પ્રલય થયો. કોનો પ્રલય થયો? સૃષ્ટિનો? ના, પોતાના કર્મ સૃષ્ટિનો. પોતે બાંધેલા કર્મ હતા, એક એકને બોલાવીને જાણે ઝાટકે કાપી નાખ્યા, બાળી નાખ્યા. તે કર્મની વાત છે. તે મહાદેવ રૂપે થાય છે. વિતરાગ દેવ, તેનું બીજું નામ મહાદેવ છે. એ મોટો દેવ છે. શું કામ? તો કે કર્મને એક એકને ગણીને વીણીને આવો કર્મ જેને આવવું હોય તેને આવો. અત્યારે બોધ સ્વરૂપ છીએ, બોધ અમારા હાથમાં છે, અમને બોધ મળ્યો છે, તો તમે કર્મ ક્યાં જશો? બાળી નાખીશું. અને એના મૂળમાં શું? તો કે રાગ, દ્વેષ, મોહની અને યોગની, મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ જ નથી. તે જીવને શુભાશુભ ભાવ પણ નથી. એટલે કે જે શુભાશુભ પૂર્વે કર્યા હતા એના પરિણામે કર્મ બંધાયા હતા એને જલાવી દે છે, બરાબર જલાવી દે છે, સળગાવી દે છે. સંસારી જીવ આમ પણ કોઈને કોઈ ધ્યાનમાં તો સદી પુરુષના ધ્યાનની વાત હતી, આગળ ગયેલાની જ્ઞાનની વાત હતી કે ધ્યાનની વાત હતી. સંસારી જીવ ધ્યાન વિનાનો છે. ધ્યાન તો કરે જ છે કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ક્યારે નથી? સદાય હોય છે. નથી કર્યું શું? તો કે એક શુદ્ધ ધ્યાન નથી કર્યું. ધર્મ ધ્યાન પણ કરીએ છીએ પણ જે શુક્લ ધ્યાન છે અને શુદ્ધ ધ્યાન છે તેમાં પરિણમ્યો નથી. શુદ્ધ ભાવ સિવાયના બધા જ ભાવ કરી ચૂક્યો છે. જો એ ધ્યાન શુદ્ધ અંતસ્તત્વનું કરશે તો શુભાશુભ કર્મ દૂર થઈ જવાના જ છે. અનાદિકાળથી મિથ્યાત્વની વાસનાના બળથી કે પ્રભાવથી, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી
અનેક કાર્યમાં આપણે પ્રવર્તન કર્યું, આ ભવમાં હમણાં પણ કરી રહ્યા છીએ. આ બંને છે, દર્શનમોહ પણ છે, ચારિત્રમોહ છે. કદાચ કોઈને દર્શનમોહ ગયો હોય તો ચારિત્રમોહનો ઉદય છે, પરંતુ કોઈને કોઈ તો છે જ. અને એ બે કોના બળે છે? તો કે મિથ્યાત્વની વાસનાના પ્રભાવથી છે. મિથ્યાત્વ વસેલું છે, સમ્યક દર્શન નથી માટે છે. અને સમ્યક દર્શન હોય તો પણ ચારિત્રમોહ તો હોય જ, એટલે કે છે જ. તો હવે જો ઉપયોગને સંકોચીને, બાહ્ય પદાર્થોથી હટાવીને, રાગ દ્વેષ મોહ રહિત પોતાને નિષ્કષાયી બનાવે, અત્યંત શુદ્ધ બનાવે અને નિજ શુદ્ધ સ્વરૂપમાં પોતાના ઉપયોગમાં જમાવટ કરે, જમાવી દે. દૂધમાંથી દહીં જમાવે એમ નહીં, પણ પોતે પોતાનામાં જામી જાય છે. તો કેવી રીતે જામી જાય છે? તો નિષ્કષાયી થઈને જામે છે. બાહ્ય વૃત્તિ, બાહ્ય પદાર્થ હટી જાય છે, હટાવી દે છે. ઉપયોગને બીજે બધેથી સંકોચી લીધો છે. આત્મવીર્ય પ્રવર્તાવવામાં સંકોચન પણ જરૂરી છે, એ પણ આવી ગયું. અને અત્યંત શુદ્ધ બનાવી દીધો છે. પછી નિજ શુદ્ધ સ્વરૂપમાં સ્વ ઉપયોગમાં જમાવટ કરે છે. ત્યારે તે સમયે જીવને શુદ્ધ ધ્યાન પ્રગટે છે. સ્વભાવનું ભાન હતું એટલે આ બધું કરી શક્યો, અને હવે શુદ્ધ ધ્યાન પ્રગટે છે. ત્યાં તે નિષ્ક્રિય જ રહી જાય છે. કેવળ પ્રતિભા સ્વરૂપ આત્મ તત્વ જ રહી જાય છે, અને તે તેમાં વિશ્રાંત થઈ જાય છે. વિશ્રામો લે છે, આરામ કરે છે. આ એને વિરામ કરવાનો સમય આવ્યો, આરામ કરવાનો સમય આવ્યો. શું કામ? વસ્તુ વિચારત ધ્યાવતે રસસ્વાદત સુખ ઉપજે અનુભવ યાકો નામ. ને વચ્ચે જે રહ્યું તે મન પાવે વિશ્રામ. વસ્તુનો, આત્મવસ્તુનો વિચાર કરતાં કરતાં એ આત્મતત્વમાં લીન થાય છે, મશગુલ થાય છે. અને ત્યાં મન એનું વિશ્રાંતિ લે છે. સંકલ્પ વિકલ્પ રૂપી મનનો કોઈ ઉપયોગ નથી. ત્યાં એનો રોલ નથી. ઉપયોગ તો છે પણ રોલ નથી. એટલે કે સંકલ્પ વિકલ્પ રૂપે મન જેવું કાંઈ છે જ નહીં, પ્રવર્તતું જ નથી. અને ત્યાં શું રહી જાય છે બાકી? તો કે આત્મા તો છે જ, આત્માનો સ્વભાવ સ્વરૂપ તો છે જ, સ્વભાવ પરિણતિ તો છે જ, વિભાવમાં ગયો નહીં. તો પછી શુદ્ધ સ્વભાવનું જ ભાન હોય. ભાન હતું, સ્થિરતા થઈ એટલે ધ્યાન જામ્યું, ઉપયોગ જામી ગયો એટલે ધ્યાન જામ્યું. અને એ ધ્યાનથી એક નથિંગ બટ નોલેજ, એમ હું એકમાત્ર જ્ઞાન સ્વભાવી આત્મા જ છું, સર્વજ્ઞ સ્વભાવી આત્મા છું, એવો એને ભાવ કે સ્થિતિ વેદાઈ જાય છે. ત્યાં મન વચન કાયાના યોગની વાત શું? એની કોઈ ભાવના જ રહેતી નથી. મન વચન કાયાને કર્મની વર્ગણા છૂટે જહાં સકલ પૂતગલ સંબંધ જો, તેના પરિસ્પંદનનો પ્રયત્ન રહેતો નથી. એટલે કે કાંઈ જ કરતું નથી. ઇન્દ્રિય પોતાના કોઈ રોલમાં નથી. કાયા, જીભ, નાક, આંખ, કાન હોવા છતાં કોઈ રોલ ભજવતી નથી, કોઈ ફંક્શન કરતું નથી, કોઈ પરફોર્મન્સ નથી, એનું કાંઈ જ નથી, છે છતાં નથી. આપણે પગ છે તો શું ચાલ જ કરીએ કે દોડ્યા જ કરીએ? પગવાળીને અત્યારે બેઠા જ છીએ ને. એવી રીતે ઇન્દ્રિય હોય એટલે એની પાસેથી કામ લેવું જેવું થોડું છે. ભલે 5 ઇન્દ્રિય હોય, નથી જોઈતું, નથી, શાંત કરી દીધી છે, ઉદ્યુક્ત છે. એટલે કે કાર્યમાં ઉદ્યુક્ત નથી, પ્રવૃત્ત નથી. અને તે સમયનું ધ્યાન એટલું ઉત્કૃષ્ટ છે, એટલું અદ્ભુત છે કે અગ્નિની જેમ શુભાશુભ કર્મને જલાવી દે છે, બાળી દે છે. તો જલતા એ તો જલને દો, ભલે જલી જાય, ભલે સળગી જાય. આવું સળગવાનું, અગ્નિનું જલાવી દેવાની વાત કરાય. અજ્ઞાનરૂપી અગ્નિ છે, ધ્યાનરૂપી અગ્નિ છે. એની પાસે નહીં કરીએ તો ક્યાં કર્મો બાળીશું? એનાથી થશે. માટે કૃપાળુદેવ જેવાએ, પરમાત્માએ મોક્ષમાળાના અંતમાં, શરૂઆતમાં ભાવના બોધના અંતમાં લખ્યું, જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. ઠંડીથી ઠંડી કાપે છે એના જેવું છે કે જેમ તુષાર એટલે ઓસ, હિમ, એનાથી મોટામાં મોટા, ભારેમાં ભારે તોતનિંગ વૃક્ષ જેને કહેવાય એ પણ જલી જાય છે, સળગી જાય છે, આપણે જાણીએ છીએ. એકદમ ઠંડાથી થઈ જાય છે, તે સાચી વાત છે. કેટલીક વખત એ નાઇટ્રોજન ઘણું ઠંડુ કહેવાય, અને એની ઠંડકથી, એટલે કે આમ તો બળે છે, બાળી નાખે છે. કોઈના મસા વગેરે કેટલીક વસ્તુ એનાથી બાળી નાખે છે. હંમેશા અગ્નિથી જ બળે એવું નથી. આ ઠંડી વસ્તુથી પણ બળી જાય છે. અને હિમ જેવો હિમ ઠંડુ આ તોતિંગ વૃક્ષને બાળી નાખે છે, જલી જાય છે. એમ જ આત્મા શાંત પરિણામ પામે. એના પરિણામ, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તો એવો જો શાંત થઈ જાય તો શાંત પરિણામથી પોતાનામાં, પોતાના ઉપયોગ દ્વારા, તથારૂપ શુદ્ધ ધ્યાન દ્વારા શુભાશુભ કર્મ, યાને સંસારરૂપી વિશ્વ વૃક્ષ છે, ઝેરનું ઝાડ છે, આવડું મોટું છે, અનાદિકાળનું છે, તે સળગી ઉઠે છે, સળગી જાય છે. ફોરેસ્ટ ફાયર જેને ખબર છે તેને ખબર છે, આપોઆપ સળગી જાય છે.
અરણીનો અગ્નિ, બીજી કેટલીક લાકડી, કેટલોક અગ્નિને સળગાવવો પડે છે, જલાવવો પડે, પ્રગટાવવો પડે, કેટલોક અગ્નિ આપોઆપ પ્રગટી જાય છે. અહીંયા આપોઆપ જ છે. આપ એટલે આત્મા, તો કે પોતાનો છે, પોતે છે, પોતાના પરિણમનમાં છે, પોતાના ઉપયોગમાં છે, તો બીજું બધું બળી જાય છે, જલી જાય છે. અને આ રીતે શુદ્ધ સ્વભાવના ધ્યાનરૂપી અગ્નિ, વિભાવના ત્યાગરૂપી વાયરો કીધો છે કે પવન આવે છે, હવા આવે છે તો વધારે સળગે છે તો કે વિભાવના ત્યાગરૂપી વાયરો છે. વિભાવનો પરિહાર કરી દીધો છે એટલે વિભાવ નથી. અને શું છે? ઘી કયું છે? તો કે પરમાનંદ રસ જે છે, આત્માના અમૃત, આત્માનો રસ, એ જ ઘી બનીને રહે છે. અને આ રીતે કર્મો સળગી જાય છે, બળી જાય છે. કર્મોના નાશમાં આપણને રસ છે, માટે આ બધી વાત થાય છે. વિભાવ તજ શ્રી રાજચંદ્રજી સ્વભાવ મગ્ન થયા છે, તે માટે પ્રણમું ચરણે હું સૌને ગમી ગયા છે. એમણે વિભાવ પરિણીતિનો ત્યાગ કરી દીધો છે, તજી દીધો છે. અને હજી આપણે કરવું હશે, શું કરશે? તે પદ પ્રાપ્તિ જે જને ઈચ્છે તે તો તેને ભજશે, થઈ લયેલી ન પરાભક્તિમાં સર્વ વિભાવો તજશે. એકો એક વિભાવનો પરિહાર થઈ જશે, ત્યાગ થઈ જશે. વિભાવ પરિણતિનું અસ્તિત્વ જ નહીં રહે ત્યારે સંપૂર્ણ શુદ્ધ સ્વભાવ, અપૂર્વ સ્વભાવ, નિર્વિકલ્પ સ્વભાવ, અંતે અયોગી સ્વભાવ અને અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવે છે. તે કૃપાળુદેવને સમયના નમસ્કાર છે. મંગલાચરણ જ કેવું અદ્ભુત. આગળ જઈએ, ગાથા નંબર 147. જમ સુહમ સુહમુદિણા ભાવમૃતો કરે દિજ દિયપ્પા, સો તેણ હવદી બંધો પગલ કામેણ વિહેણ. અનુવાદમાં છે કે ઉદયાગત કર્મ અનુસાર રક્ત થઈને જીવ જે શુભાશુભ ભાવો કરે છે તે વડે તે વિવિધ કર્મ પૂતગલોથી બંધાય છે. શું કામ બંધાય છે? તે બંધ તત્વની જ હજી વાત આગળ જાય છે. આવી આશ્રવની વાત આવી ગઈ, સંવરની આવી ગઈ, અને પછી બંધની વાત મૂકી દીધી કે આ જીવ અનાદિકાળથી રાગી છે. આપણને આસક્તિ કહી દીધા, આસક્ત કહી દીધા છે. વિતરાગ તો કહેવાય તેવું નથી, દશા ન હોય એટલે. તો પછી કેવા કહી દીધા? તો કે રાગી તો છો, આગળ વિત જ લગાડવાનું છે. તો કે આ જીવ અનાદિકાળથી રાગી છે. રાગનું કારણ છે બીજી ઉપાધિનો સંબંધ. આટલી આસક્તિ, પ્રીતિ, રાગી કેમ છે? રાગીપણું કેમ છે? તો કે આ રાગત્વ એમનેમ થતું નથી. કોક વસ્તુ નડે છે, આપણને અડી જાય છે. કઈ વસ્તુ? તો કે પરદ્રવ્ય પ્રભાવ. એને સાદી શબ્દોમાં લખ્યું, સાદી રીતે, બીજી ઉપાધિનો સંબંધ. અહીંયા ઉપાધિનો સંબંધ કહી દીધું. કોઈ પણ પદાર્થમાં તે પદાર્થથી વિરુદ્ધ કંઈ પણ કામ થશે ત્યાં નિયમથી કોઈ પર ઉપાધિનું નિમિત્ત હશે જ. કંઈક નિયમથી વિરુદ્ધ થાય છે એટલે કે સ્વભાવની બદલે વિભાવ થાય છે. વિભાવ તો વિશેષ ભાવ છે, પરંતુ ક્યાંક બીજું પરિણામ આવે છે, વિરુદ્ધ પરિણામ થાય છે. ક્યાંક ચાલુ થવાની વસ્તુ ચાલુ થતી નથી. મશીનની વાત કરીએ તો શરૂ થતું નથી, ઓપરેટ થતું નથી, ચાલુ થતું નથી. અથવા બીજી કોઈ વસ્તુ છે, બાંધવાનું છે, બંધાતું નથી, થવાનું છે, થતું નથી, કરવાનું છે, કરાતું નથી. તો એ પદાર્થથી વિરુદ્ધ ભાવ કંઈ થાય છે, કામ થાય છે. એના મૂળમાં શું છે? તો કે તેથી કોઈક પર ઉપાધિનું નિમિત્તનું ગ્રહણ થઈ ગયું છે. ક્યાંક સળી થઈ ગઈ છે, ક્યાંક પરાક્રમ થઈ ગયું છે, ક્યાંક ભાવ બગડી ગયો છે, ક્યાંક ઉપાધિનું ગ્રહણ થઈ ગયું છે. એટલે વિભાવ પ્રભાવ થયા કરે છે. અન્ય ભાવમાં વસી ગયો છે, માટે તેનામાં ડખો થઈ ગયો છે. ક્યાંક કમ્પોઝિટ ફોર્મ થઈ ગયું છે, શુદ્ધિ ભજી શકતો નથી. તો જીવનો વિભાવ અને સ્વભાવ. તો જીવનો સ્વભાવ તો શું છે? તો કે શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવું. તે એટલે કે શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા ભાવ તે જ જીવનો સ્વભાવ છે. જીવે હલબલ, હલનચલન, મૂવમેન્ટ કરવાની છે જ નહીં. જીવનો સ્થિર સ્વભાવ છે, જીવનો શાંત સ્વભાવ છે. આપણે અશુદ્ધ ઉપયોગથી ખળભળાવી મૂક્યો છે, હલચલ મચાવી દીધી છે. તો જીવનો એવો સ્વભાવ છે. એ શુદ્ધ વૃત્તિને છોડીને રંગમાં ને તરંગમાં, અશુદ્ધ વૃત્તિમાં ભજી પડ્યા છીએ, મચી પડ્યા છે. તેનું કારણ કાંઈ પણ હોય તો પર ઉપાધિનો સંબંધ જ છે. અને તે પર ઉપાધિ એટલે સાદી ભાષામાં કર્મ. એને નિમિત્ત કહીએ ને ઉપાધિ કહીએ ને બીજા બધા શબ્દો મૂકીએ તો કે ઉપર ઉપાધિને કર્મ કોણ છે, નિમિત્ત કોણ છે? તો કે કર્મ. અહીંયા જરાક શબ્દ બદલ્યો. જ્ઞાની પુરુષે આચાર્ય ભગવંતે પર ઉપાધિનો સંબંધને મૂક્યું એટલે વિચાર કરતા થઈએ. પર ઉપાધિનો સંબંધ એનો અર્થ જ કર્મ છે.
તો કર્મના ઉદયના નિમિત્તે જે શુભાશુભ ભાવ પ્રગટ થયા અને તેના નિમિત્તે જીવ પૂતગલ કર્મોથી બંધાઈ ગયો છે. આપણે બંધની પ્રક્રિયા તો વિચારી જ છે, છતાં અહીંયા કુંદકુંદ આચાર્ય ભગવંત ફરીથી વિચારવાનું કહે છે. એટલે વિચારીએ છીએ કે આ કથનમાં, આ ગાથામાં 3 વાત આવી કે જીવ કેવી રીતે બંધાય છે, કેમ બંધાયો. પહેલું તો કે મોહ રાગ દ્વેષના પરિણામ કર્યા, એનાથી સ્નિગ્ધ થયેલા જે કંઈ શુભાશુભ પરિણામ થયા તે જીવને ભાવબંધ કહેવાય. એટલે કે ભાવ બગાડ્યા તે, બીજું કાંઈ નહીં. પછી આગળ વિશેષણ લઈ ગયા કે મોહ રાગ દ્વેષવાળા, એટલે કે રાગાદિક ભાવ કર્યા. પછી સ્નિગ્ધ થયેલા કીધા, શુભાશુભ કીધા. મૂળમાં શું તો કે શુભાશુભ ભાવ કર્યા એટલે શુભાશુભ પરિણામ કર્યા અને આ ભાવ બંધ થઈ ગયો, એટલે ભાવથી બંધાઈ ગયો. તે ભાવ બંધ થતાં એના નિમિત્તે શુભાશુભ કર્મરૂપે પરિણત થતા પૂતગલ સ્કંધો, તેનું નામ દ્રવ્યબંધ છે. જે બધા પૂતગલ સ્કંધ તે વર્ગણા હતી તે તેમાં પરિણમી ગઈ, એટલા માટે દ્રવ્યબંધ થયો. એટલે કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય એમ કર્મના ભાગ પડી ગયા, છટણી થઈ ગઈ અને ખાતા પડી ગયા. એનાલિસિસ થઈ ગયું, પૃથક્કરણ થઈ ગયું. પહેલાં ભાવ કર્યા અને પછી દ્રવ્યથી બંધાઈ ગયા, સ્થૂળ દૃષ્ટિએ બંધાઈ ગયા. ત્રીજો બંધ શું લાવ્યા છે જ્ઞાની તો કે ઉભય બંધ, કે તે પૂતગલ કર્મનો જીવના પ્રદેશ સાથે એક ક્ષેત્રાવગાહી જે બંધન થઈ ગયું, સંબંધ થઈ ગયો, તેનું નામ ઉભય બંધ છે. ભાવ કર્યા પછી ભાવબંધ, પછી એના કારણે દ્રવ્યબંધ. અને હવે શું થાય છે તો કે એ આપણા ઉપર કેવી રીતે છૂટી ગયા. એ બે તો ક્રિયા થઈ ગઈ. પહેલાં આત્માએ ભાવ કર્યા અને કર્મો બંધાઈ ગયા. એ પૂતગલનું પરિણામ હતું, કર્મનું પરિણામ હતું. પણ એમાં આપણે આત્મા પ્રદેશ ઉપર કેવા આવ્યા તો કે તે પૂતગલ કર્મ આત્માના પ્રદેશ સાથે એક ક્ષેત્ર ઉગાહી, એટલે એક જગ્યાએ રહેવા માંડ્યા અને ત્યાં બંધાઈ ગયા, આવીને બંધાઈ ગયા. તે ઉભય બંધ કહેવાય. એટલે આત્મપ્રદેશો અને કર્મ પ્રદેશોનો બંધ લાગી ગયો. ક્ષીર નીરની જેમ દૂધને પાણી સાથે રહેલા છે તેમાં બંને બંધાઈ ગયા. બંધાઈ ગયા એનો અર્થ જેમ કે છૂટા પણ પડી શકે છે, ભલે બંધાઈ ગયા. બંધ કીધો તો એ છૂટકશે પણ ખરા. એટલે આ બંધમાં 3 બંધની વાત આવી અને એકેય બંધામાં ન હોય તો ન ચાલે. આપણને થાય કે એકાદ બંધ ઓછો હોય તો ચાલે, 3માંથી 2. આપણું આ લક્ષ થઈ ગયું છે વ્યવહારમાં, તો કે એમ નહીં, 3માંથી એકેય ન હોય તો ન ચાલે. 3 બંધ સાથે ને સાથે છે એટલે છૂટશે ત્યારે, પણ 3 સાથે જ છૂટશે, કાંઈ વાંધો નથી. એટલે જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા તે જ મોક્ષનો પંથ. એટલે અહીંયા દૃષ્ટિની કળાની વાત આવી કે જોવાની રીત કઈ છે, અર્થઘટન કેવી રીતે કરીએ છીએ, મિથ્યા દૃષ્ટિથી કરીએ છીએ કે સમ્યક દૃષ્ટિથી કરીએ છીએ, એ જોવાનું છે. કે જીવનો સ્વભાવ તો શુદ્ધ ચૈતન્ય જ છે. જીવના પ્રાણ જ્ઞાન અને દર્શન છે. કોઈ પણ પ્રકારે બંધ થયો હોય પણ થયો છે અન્ય ઉપાધિના નિમિત્તે, કર્મના નિમિત્તે. તો પ્રશ્ન થાય કે એવું ન થાય કે આપણે ઉપાધિ પર દૃષ્ટિ જ ન દઈએ, કર્મ ઉપર દૃષ્ટિ જ ન દઈએ, પરંતુ જે કાંઈ બંધાઈ ગયું છે, બગડી ગયેલો આપણો આત્મા કહીએ, અશુદ્ધ આત્મા કહીએ, એટલે કે બગડેલું ઉપાદાન છે તેને જ નિરખીએ, માત્ર તેને જ નિરખીએ અને નિર્ણય ન કરી શકીએ કે જે થઈ ગયું તે થઈ ગયું, ગયું તે ગયું, ગઈ ગુજરી ભૂલી જાઓ, જ્યોતિષી પણ ગઈ તિથિ વાંચતા નથી, એમ કરીને આપણે ભૂલી જઈએ. પછી શું કરવાનું છે? બાજી બગડી છે, સુધારવાની છે. તો કે કર્મ ઉપાધિ બધું પર તે પર, એમાં મારે કાંઈ નિરખવું જ નથી, જોવું જ નથી. જોવું છે શું? હવે ક્યાં જવું છે? હવે શું આપણે કહીએ ને, ચાલો બગડી તો ગઈ વસ્તુ, કે વાત બગડી ગઈ, તો કે હવે શું? એ હવે શુંની વાત કે ઉપાદાનને નિરખીને એના પ્રત્યે જ દૃષ્ટિ દઈને, નિરખવું શબ્દ જ્ઞાની પુરુષ જેમ તેમ વાપરતા નથી. નિરીક્ષણ કરવાનું છે, ખાલી જોવું એમ નહીં, દેખવું નથી લખ્યું, પણ અવલોકવું અથવા અહીંયા તો નિરખવું જ લખ્યું છે. એટલે નિરખીને પોતાના બગડેલા ઉપાદાન પર દૃષ્ટિ કરીને નિરખીને ઉપાય તો કરી શકાય ને, ચોક્કસ કરી શકાય, અવશ્ય કરી શકાય, અને તે જ આપણે કરી શકીએ એમ છીએ. બીજું આપણા હાથમાં છે પણ નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. તો હવે બાજી બગડેલી પોતાની જ છે, પોતે જ સુધારવાની છે, પોતાના વડે જ સુધારવાની છે, પોતાના માટે સુધારવાની છે. નિશ્ચય પદ્ધતિથી જોતા કેવળ વર્તમાન પરિણામમાં રહીને જીવને નિરખી શકાય છે. એટલે કે જ્ઞાની પુરુષ હંમેશા એક સમય જ જીવે છે અને વર્તમાનમાં જ જીવે છે. આમ પણ કોઈ જીવ એક સાથે એક જ સમય જીવી શકે છે. જ્ઞાની પુરુષ માત્ર વર્તમાનમાં જીવે છે, ભૂત ભવિષ્ય ભૂલી જાય છે. અને એ જ અહીંયા આપણને કહે છે કે વર્તમાન પરિણામ જે છે તેમાં જીવને નિરખો તો શું દેખાશે? તો કે ઉપાધિ ઊભી હસતી હશે, કર્મ આપણા સામું ઊભા હસતા હશે,
તે કર્મ ગમે તેટલા હસતા હોય પણ ઊભા જ રહેવાના છે. એને આપણે ઉપાદાનમાં ગુણ રૂપે કે પર્યાય રૂપે એને સ્થાન આપતા નથી અને આપણે આપવા પણ નથી. એટલે એ કર્મ જ છે, એનો જીવનો ભાવબંધ છે એ જુદો જ છે, એ જીવના પરિણામથી થયો છે. પહેલાંને આપણે ઉપાદાનમાં આત્મામાં ગુણરૂપે પર્યાય રૂપે પ્રવેશ આપતા નથી, કેમ કે એ પ્રવેશી શકતું નથી. તો જીવથી થયું છે, જીવ માટે થયું છે, નિશ્ચય દૃષ્ટિથી થયું છે, એવો જીવનો ભાવબંધ છે. અને જે થયો છે તો એ જ બંધનરૂપ પરિણામન છે. એ જીવથી ભલે થયો હોય પરંતુ હવે જીવથી છૂટી પણ શકે છે. અને આ પરિણામનમાં જીવ સ્વતંત્ર છે, સ્વતંત્ર કરતા છે. બાંધવા હોય તો બાંધવું, ન બાંધવા હોય તો ન બાંધવું. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ જ્ઞાતા દ્રષ્ટા આત્મરામ. હું આત્મરામ છું. કરવું હોય તો કરું, સારા ભાવ કરવા હોય તોય કરું, ખરાબ કરવા હોય તોય કરું, અને એકેય સારા ખરાબ ન કરવા હોય તો પણ હું સ્વતંત્ર છું. એટલે કે સ્વભાવના ભાનમાં રહું, અનુભવમાં રહું તો હું ન પણ કરું. એમ કરીને જ્ઞાની પુરુષ સ્વતંત્ર દ્રવ્યની સ્વતંત્રતા જાહેર કરે છે. તેવી જ રીતે બીજી રીતે લઈએ કે ઉપાધિભૂત પરદ્રવ્ય છે, એને ન નિરખતા જે ગુજરી રહ્યું છે, એટલે કે જે પસાર થઈ રહ્યું છે, જે વ્યતીત થઈ રહ્યું છે, જે વહી રહ્યું છે, એના ઉપર દૃષ્ટિ રાખવાની વાત આવી. વૃત્તિ વહીની જ ભાવમાં થયો અકર્તા ન્યાય. વૃત્તિ વહેની જ ભાવમાં પરમાર્થે સંકેત, વૃત્તિ વહીની જ ભાવમાં થયો અકર્તા ન્યાય. એટલે કે કર્મરૂપ થતાં પહેલાં જે અન્ય વર્ગણા હતી તે કેવી હતી? તો કે શુદ્ધ જ હતી. એ કર્મરૂપે પરિણામે ત્યારે એને વિભાવ વગેરે કહીએ છીએ, બાકી પૂતગલ છે પણ એ શુદ્ધ વર્ગણા હતી. એના ઉપર શું વીત્યું કે જેથી કરીને તે વિભાવમાં આવી? તો કે એ પ્રકૃતિ સ્થિતિ અનુભાગ પ્રદેશબંધ બાંધવા આવી ગઈ, જીવને બંધ કરી ગઈ, કર્મરૂપે પરિણમી ગઈ. તો કે એ બધું કર્મમાં પરિણમન થયું, તેનું નામ દ્રવ્યબંધ. તો એ દ્રવ્યબંધને દ્રવ્યબંધની રીતે જોવાનું છે કે પૂતગલ છે, કર્મ છે, એનું પરિણમન છે, તેથી હું નિરાળો છું, તેથી મારું સ્વરૂપ જુદું છે. મેં એવા ભાવ કર્યા તો એ બંધાયો, હવે ન કરું, હવે જોઈ લઉં, નથી કરવા ભાવ, નથી રમતા. હવે રમાડે તો રમવું જ એવું થોડું છે? નથી કરવું. બેટિંગે નથી કરવું, બોલિંગે નથી કરવું, ફિલ્ડિંગે નથી કરવી, રમતા જ નથી. દાવ લેવો દેવો રમીએ તો થાય ને, એમ કરીને આપણે ફેસલો લઈએ કે અમે નથી રમતા. એટલે કે આ વર્ગણા ચોખ્ખી છે તો ચોખ્ખી જ રહેવા દો, એને અમારા કર્મરૂપે બાંધવા દેવી નથી, બંધાવા દેવી નથી. કર્મ આવે છે, આવતા વેદ કાર્મણ શરીરમાં એક રસ થઈને ત્યારે ને ત્યારે તે શરીરરૂપ થઈ જાય છે. કાર્મણ શરીરમાં ભળી જાય છે, બેસી જાય છે. જેવી કોઈક માખી કે જીવડું બેસે છે આપણી ચામડી પર, ક્યાંય પણ શરીરના ભાગ પર બેસે છે, અને તરત જ એને જે ચૂસવાનું છે, લેવાનું છે, ગ્રહણ કરવાનું છે, અથવા તો પોતાનું સોય રૂપે કે મુખરૂપી સોય વડે ઇન્જેક્શન મારવાનું છે, જે કરવાનું છે એ તરત કામ કરી લે છે. પહેલું તો સ્પર્શ જ પામે છે, સ્પર્શ પામે છે અને એને કેટલીક અસર થઈ જાય છે. તેવું જ આમાં છે કે કાર્મણ વર્ગણા તરત જ કર્મણ શરીર રૂપે વળગી ગઈ, ચોંટી ગઈ છે. એટલે કે પહેલાં બાંધેલા દ્રવ્ય કર્મ સાથે આ નવીન બંધવાળી વર્ગણા છે એ દ્રવ્ય કર્મ પણ બંધાઈ ગયા, એટલે દ્રવ્ય બંધ થાય છે. એટલે ભાવબંધ, પછી દ્રવ્યબંધ અને ઉભયબંધ. આ બંધની પ્રક્રિયા સમજતા પણ આપણને જ્ઞાની પુરુષના જ્ઞાન પર વારી જવાય કે કેવી આખી ઘટનાને ઘટાવી છે. જીવના પ્રદેશો સાથે પૂતગલ કર્મનું બંધન થવું, એક ક્ષેત્રાવગાહી નિમિત્ત નૈમિત્તિક રૂપે બંધાવવું, તેનું નામ ઉભયબંધ છે. એટલે ત્રણેય રીતે બંધની પ્રક્રિયા સમજાવી દીધી. ગાથા નંબર 148. જોગણિમિત્તમ ગહણમ જોગમણ વયણ કાય સંભુદો ભાવણિમિત્તો બંધો ભાવોરધી રાગ દોષ મોહ જુદો. અનુવાદમાં કહે છે કે મન વચન કાયાના યોગના નિમિત્તે કર્મ ગ્રહણ થાય છે અને ભાવના નિમિત્તે બંધાય છે. મન વચન કાયા ગ્રહણ કરે છે અને ભાવ બંધાવાનું કામ કરે છે. પહેલાં ભાવ થાય છે એટલે આ મન વચન કાયા એક્ટિવેટ થાય છે, પ્રવૃત્તિમાં પડી જાય છે, બિઝી થઈ જાય છે અને તેથી કર્મ બંધાય છે. અહીં મન વચન કાયાના વ્યાપારથી આત્માના પ્રદેશોનું ચલાયમાન થવું, તેનું નામ યોગ છે. અને રાગ દ્વેષ મોહયુક્ત આત્માના પરિણામ તે ભાવ છે. એટલે કે જે પરિણામ થાય છે, મન, ઈચ્છા, સંકલ્પ, કોઈ પણ રીતે તે ભાવ કયા, અધ્યવસાય કયા, તે પરિણામ કયા, અને સામે મન વચન કાયાની પ્રવૃત્તિ છે તેને યોગ કયા. તો મન વચન કાયાની ક્રિયા વર્ગણાઓનું, કાર્મણ વર્ગણાઓનું આલંબન લઈને આત્મપ્રદેશોમાં પરિસ્પંદન થવું, તેનું નામ યોગ.
અહીંયા યોગ એટલે ધ્યાનને મોક્ષમાં લઈ જાય તે યોગની વાત નથી, પણ યોગ એટલે જોડાવું, તે મન વચન કાયાના યોગ છે તેની વાત છે. ફરીથી કે મન વચન કાયાના યોગની ક્રિયા વર્ગણાઓ કર્મણ વર્ગણાઓનું આલંબન લે છે અને પછી આત્મપ્રદેશોમાં પરિસ્પંદન રૂપે આવી જાય છે. પરિસ્પંદન એટલે ક્રિયા જ થાય છે, હલચલ મચે છે, તે આંદોલન થાય છે. તે માનો કે કોઈ શબ્દ નીકળ્યો છે, કોઈ ધ્વનિ નીકળ્યો, તેમાં બે પ્રકારની વર્ગણાનો સંબંધ હોય છે, મહાસ્કંદ અને ભાષા વર્ગણા. આપણને એમ થાય છે કે જીભ, હોઠ, દાંત, તાળવાની ટક્કરથી કોઈ પણ શબ્દ પ્રગટ થાય છે. હકીકતમાં તે રીતે શબ્દ પ્રગટ થતા નથી. મહાસ્કંદ છે જેને પકડવામાં આવે છે, જોવામાં આવે છે, અને એ મહાસ્કંદનું સંગઠન થવું અને તેના નિમિત્તે ભાષા વર્ગણાના સ્કંદ છે જે પકડાતા નથી, દેખાતા નથી, તેમાંથી શબ્દ કે ધ્વનિ નીકળે છે. હોઠથી નહીં, તાળવાથી નહીં. જીવની ઈચ્છાની પ્રેરણાથી મન વચન કાયાના આલંબનથી યોગ થાય છે તેમ કેવું છે. જીવની ઈચ્છા કે પ્રેરણા તેમાં મુખ્ય પ્રેરક બળ છે, ચાલક બળ છે. કર્મ પૂતગલનો બંધ પણ જીવ સ્વભાવના નિમિત્તે થાય છે. આ કશાય અને મિથ્યાત્વ આદિ પરિણમન તે જીવનો ભાવ છે. એટલે ઘણીવાર શાસ્ત્રોમાં એકલો જીવ ભાવ શબ્દ લખાય છે. ત્યારે એમ થાય કે કયા ભાવ લેવાના? તો કે જે કોઈ ભાવ થાય છે તે કશાયથી થાય છે, મિથ્યાત્વથી થાય છે, તે બધા જ ભાવ આવી ગયા. કૃપાળદેવ આત્મભાવ અન્ય ભાવ લખે, આત્મભાવ દેહ ભાવ લખે, વિભાવ લખે. અહીંયા લખે છે જ્ઞાની પુરુષ જીવ ભાવ. તો જીવ ભાવથી કર્મ બંધાય છે. જીવ ભાવ મિથ્યાત્વ અને કશાયથી થાય છે. યોગ એ બાહ્ય કારણ છે અને જીવ ભાવ અંતરંગ કારણ છે. બંને રીતે થાય છે. આ બંધ નામના હેય તત્વની વાત ચાલે છે. આત્મ સ્વરૂપની દૃષ્ટિથી તેને છેદી નાખવાનું છે. જેવું પોતાનું સ્વરૂપ છે તેવું જ પોતે માનવું, તેમાં જ રમવું, અને તે બંધના નાશની પદ્ધતિ છે. જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છે દશા તે જ મોક્ષનો પંથ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.